ક્ષણોની સફર આઠે પહર આ ગઝલ સંગ્રહના રચયિતા પુણ્યબેન ભટ્ટ, અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, સાહિત્યકારો, ગઝલકારો, સજ્જનો અને સન્નારીઓ, મારે માટે ખૂબ આનંદની વાત છે કે એને વર્ષોથી આપણે ઓળખતા હોઈએ એક અદ્ભુત કાઠું કાઢીને બહાર આવે તો એનાથી વધુ આનંદ એક મિત્ર ભાવે બીજો કોઈ ના હોઈ શકે. આમ તો ક્ષણોની સફર આંખે પહર એ ટાઇટલ છે, પરંતુ મને એમ લાગે છે કે જે રીતે એમણે ગઝલ સંગ્રહ મૂક્યો છે, 111 ગઝલો મૂકવી એ કોઈ નાની વાત નથી. એટલે આ પુસ્તકનું ટાઇટલ લાગે છે કે ક્ષણોની સફરની બદલે શબ્દોની સફર આઠે પહર એવું હોવું જોઈએ. એટલા માટે કે એક વ્યક્તિ 111 ગઝલ લખે ત્યારે કેટલો બધો સમય આઠે પહર કાઢ્યો હશે ત્યારે આ પુસ્તક લખાયું હશે. ગઝલમાં ઋતુતા છે, શબ્દ છે અને ક્ષણ. હું માનું છું ક્ષણ એ સમયનો ભાગ છે અને સમય મૌન રહીને ચાલે છે. જ્યારે શબ્દ બોલે છે, બોલકા છે, શબ્દ તમને રડાવે છે, શબ્દ તમને હસાવે છે, શબ્દ તમને ક્રોધી બનાવે છે, શબ્દ તમને બધી રીતે મહાનુભાવ બનાવે છે. તો આ શબ્દ એ સૌથી અગત્યનો છે અને શબ્દની રમત આ ગઝલમાં કવિયત્રીએ ખૂબ સરસ રીતે રજૂ કરી છે અને એને માટે એમને ખૂબ 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 અભિનંદન. આમ પુણ્યબેનનો મારો પરિચય વર્ષો જૂનો, કારણ કે હું રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં 1973માં જોડાયો અને પુણ્યાબેન લગભગ કદાચ 74-75માં જોડાયા. એ વખતે એ ગરબામાં પ્રવૃત્ત હતા. ત્યારે એમની આ સાહિત્યની પ્રવૃત્તિ આટલી વિસ્તરતી હશે અંદર ખાને એ કોઈને ખબર નહોતી, મને ખબર નહોતી. પરંતુ 2018માં ઓચિંતો એક દિવસ બપોરે મને ફોન આવ્યો. મને કહે કે મારે એક સ્ત્રી કવિ સંમેલન કરવું છે, તો રાષ્ટ્રીય કલા કેન્દ્રનો હોલ મળશે? મેં કહ્યું ચોક્કસ મળશે, પણ તમારે સ્ત્રી સંમેલન કયા નામે કરવું છે? કે ના બસ આમે સ્ત્રી સંમેલન. મેં કહ્યું તો રાષ્ટ્રીય કલા કેન્દ્ર જ કરે એક કામ. અમે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં એમને પ્લેટફોર્મ આપ્યું. મને ખબર નહોતી એમની તાકાતની. એ સ્ત્રી કવિ સંમેલનમાં એમના આમંત્રણને માન આપીને, ભલે બેનર રાષ્ટ્રીય કલા કેન્દ્રનું હતું, પણ એમના આમંત્રણને માન આપીને ગુજરાત જ નહીં, મુંબઈ અને મહારાષ્ટ્રની કવિયત્રીઓ પણ આવી સુરત રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્લેટફોર્મ પર એ 33 કવિયત્રીઓએ પોતાની કવિતા રજૂ કરી. ત્યારે ખ્યાલ આવ્યો કે એક પુણ્યાબેન કે જેને હું વર્ષોથી ઓળખું છું, એનામાં કેટલી તાકાત છે. ધીમે ધીમે એનું ઇન્વોલ્વમેન્ટ મેં વધાર્યું, કારણ કે મારે તો રાષ્ટ્રીય કલા કેન્દ્રનો મહામંત્રી તરીકે મારો તો એક જ ધ્યેય રહે છે કે જેટલી વ્યક્તિ વધારે આવે સાહિત્ય જગતમાં, કળા જગતમાં, પછી નાટક હોય, ચિત્રકળા હોય, સંગીત હોય કે પછી સાહિત્યની પ્રવૃત્તિ હોય, અમે તો લોકોને પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યા છે અને પ્લેટફોર્મ આપવાના કામમાં વધારે વ્યક્તિને જોતરવાનો પ્રયત્ન હર હંમેશ અમે કરતા રહ્યા છે અને કરતા રહીશું. તો એમણે મને એક સુઝાવ આપ્યો. મને કહે કે આરકે કવિગણ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલુ કરીએ. ઓકે ફાઇન, શરૂ કરીએ. એમણે શરૂ કર્યું. એનો લાભ અમે હમણાં રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં કોરોના કાળના કાવ્યો એ વિષયને લઈને પુસ્તક બનાવ્યું, સ્પર્ધા પણ કરી. સ્પર્ધામાં 303 કવિતા આવી અને આમંત્રિતો પાસેથી 341 કવિતા મળી. 644 કવિતાઓનો એ ગઝલ એ પુસ્તક, અને તેમાં કોરોના કાળના વિષયને લઈને બધી કવિતાઓ લખાઈ. આ એક રેકોર્ડ થયો અને અમને હિન્દ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળી ગયું. આમાં એટલા માટે કહું છું કે પુણ્યાબેનનો શ્રી ફાળો રહ્યો. ઓફકોર્સ એની સાથે સાથે અમારા સાહિત્ય સમિતિના કન્વીનર યામિનીબેન ને ભૂલાય જ નહીં, કારણ કે યામિનીબેન અને પુણ્યાબેને મળીને આ કાર્ય કર્યું હતું. ત્યારબાદ બીજો એક પ્રસંગ આવ્યો અને અમે એમ વિચાર્યું કે ઓનલાઈન કવિ સંમેલન કરીએ. આ ઓનલાઈન કવિ સંમેલન સપ્તાહ ઉજવ્યું. ઓનલાઈન કવિ સંમેલન સપ્તાહ ઉજવ્યું, તેમાં 112 કવિઓએ ભાગ લીધો
અને એની કવિતાઓનું ઈ પુસ્તક બનાવ્યું. એને પણ ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. પણ આ પ્રસંગ હું એટલા માટે કહું છું કે એ જ્યારે ઓનલાઈન કવિ સંમેલન સપ્તાહ થયું, રોજ રાત્રે 9 વાગ્યાથી 11:30-12 સુધી મહેફિલ જામી ઓનલાઈન પર, ઝૂમ પર. અને એમાં દરેક દિવસે આવનાર 15 કવિઓમાંથી 2-4 કવિઓએ તો શરૂઆત પૂર્ણિમાબેનને નમન કરીને કરી. મને એમ લાગે છે કે એક વ્યક્તિ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરી લે, અને મને ખબર છે કારણ કે એમની સાથે વર્ષોથી સંકળાયેલો છું. આમ તો એમના મધર ને મારા મધર એ બહેનપણી હતા, એટલે હું વર્ષોથી સાથે સંકળાયેલો. મને ખબર નહોતી કે આટલી બધી ટેલેન્ટ છે એમનામાં. પણ પછી ખબર પડી કે રિટાયર થયા પછી એમણે શબ્દનું ખેડાણ ચાલુ કર્યું અને છંદો એમણે શીખ્યા ત્યાં સુધી બરાબર, પણ છંદો લોકોને શીખવ્યા. એટલે હમણાં જે યામિનીબેન કહેતા હતા ને, પૂર્ણિમામાં છેલ્લો મા શબ્દ છે એટલે લોકો એને માં કહે છે, પણ એમાં પણ આવે 3 માં છે એકચ્યુઅલી. એ પૂર્ણિમાની છેલ્લો અક્ષરમાં એક પૂર્ણિમા કે જેમાં માની છબી લોકોને દેખાતી હોય, અને પૂર્ણિમા કે જેમાં છંદો શીખવતી હોય. આમ 3 માં એટલે પૂર્ણિમા છે એમ કહું તો સ્થાને ના રહે. અને આ પૂર્ણિમા બેને ભગીરથ કાર્ય કર્યું છે. મને આનંદ એ વાતનો છે કે પહેલો ગઝલ સંગ્રહ બહાર પડે અને ગુજરાતી સાહિત્ય અકાદમી એમને પુરસ્કૃત કરે, આ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. અરે સુરતમાં મને તો, કારણ કે આ વર્ષોથી હું તમને કીધું તે પ્રમાણે લગભગ 72-73 થી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. એટલે અમે તો ગનીભાઈ દહીવાળા કે અસીમ રાંદેરી કે મરીઝ બધાને સાંભળ્યા છે અને એ સાથે મંચ શેર કર્યું છે. એટલે મને ખ્યાલ છે કે સુરત એ ગઝલનું મક્કા કહેવાતું એકવાર, એટલા માટે કે અહીં રાંદેરમાં જે ગઝલ પ્રાંગરી, ખાસ કરીને મુસ્લિમ બિરાદરોએ ઉર્દુમાં ગઝલ લખી, સાથે સાથે એ વાતને ગુજરાતી ગઝલમાં પણ વિસ્તારી, અને એને કારણે ગઝલનું સ્ટેજ સુરતને બહુ મોટું મળ્યું. અને એમાં ગનીભાઈ દહીવાળાએ કમાલ કરી. એટલે મારું એ કહેવું છે કે ગઝલ એ સુરતનું કેન્દ્ર રહ્યું છે, અને ગઝલના સુરતના કેન્દ્રમાં પૂર્ણિમાબેન એક છંદ લઈને આવે, છંદ શીખવે અને આખા ગુજરાતના નવા કવિઓને છંદ શીખવીને એને ગઝલકાર બનાવે. એના વાત બીજી કોઈ નહીં હોઈ શકે, અને એટલા માટે પૂર્ણિમાબેન અભિનંદનના અધિકારી છે. એમની ગઝલની કેટલીય પંક્તિઓ અહીં ગૌરાંગભાઈ બહુ સરસ રીતે પ્રસ્તુત કરી છે, અને ગૌરાંગભાઈ એમને રજૂ કર્યા તે અદ્ભુત છે, એમાં બેમિસાલ છે એમ કહું ગૌરાંગભાઈ. પરંતુ 1-2 વાત મને પર કહેવાનું મન થાય છે, એટલા માટે કે એક વ્યક્તિ શબ્દનો શણગાર કરે અને એક વ્યક્તિ શબ્દને શણગારે અને એક મુગટ બનાવે, એવું આ ગઝલ સંગ્રહ છે. 111 મણકાનું આ મુગટ છે. લખે છે, અક્ષરો આકાર માગે, અર્થ ધાર માગે, પાપણો હું બંધ રાખું, સ્વપ્ન કારોબાર માગે. વાહ વાહ. અક્ષરો આકાર માગે, અર્થની એ ધાર માગે, પાપણો હું બંધ રાખું, સ્વપ્ન કારોબાર માગે. ના નથી એ માત્ર પથ્થર, કોતરો ધબકાર માગે. ક્યાં વાત, કોતરો ધબકાર માગે એટલે એટલું જબરજસ્ત શબ્દ વર્ણન છે આમાં. ના નથી એ માત્ર પથ્થર, કોતરો ધબકાર માગે, લઈ અબોલા બેસોના, શબ્દ પણ સંચાર માગે. શબ્દ સંચાર વિના બીજું કઈ ન મળી ખપે, અને એ વાત એમણે સરસ પ્રસ્તુત કરી છે આ ગઝલ સંગ્રહમાં, અને અધિકારી છે. એટલે ખૂબ સુંદર. એમણે કહ્યું કે સાવ અકારણ હું બોલું ને ત્યારે તું પાળે મૌન, સાવ અકારણ હું બોલું ને ત્યારે તું પાળે મૌન, તરસ્યા શબ્દોના હરણાના મૃગજળનો હિસ્સો છે તું. ક્યાં વાત હે, હરણમાં કેવા શબ્દના હરણ. અને ની પંક્તિ દિવસો જુદાઈના જાય છે ઉપર, એમને ની 1-2 પંક્તિ છે, મને બહુ જ ગમી છે. મને દે કે ના દે તું સંમતિ,
આ તો હક થી લઈ લે છે ને આ વ્યક્તિ. જોજો, મને દે કે ના દે તું સંમતિ, એ પ્રણયનો મારો વિષય નથી. વાહ. મારો વિષય તારી પાસે. મને દે કે ના દે તું સંમતિ, એ પ્રણયનો મારો વિષય નથી. અવિરતપણે તને ચાહું છું, રહે સાક્ષી ગગન સુધી. ક્યાં વાત છે. વાહ વાહ વાહ. કેટલી મોટી વાત કહી. પ્રણયની વાતમાં સૂર્યને સાક્ષી બનાવે એનાથી મોટી વાત શું હોઈ શકે. મિત્રો, આમ તો ઘણું કહી શકાય પૂર્ણિમાબેન માટે, કારણ કે બહુ નજીકની વ્યક્તિ છે. વર્ષોથી અમે સાથે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં કામ કરતા રહ્યા છે. અને હું એમ કહી શકું કે રાષ્ટ્રીય કલા કેન્દ્રની સાહિત્ય સમિતિનું એ ઘરેણું છે. જેમ યામિનીબેન અમારા માટે સાહિત્ય સમિતિનું કન્વીનર પદ સંભાળી રહ્યા છે, તેમ એમની સાથે સાથે એટલી જ ઉદારતાથી અને ખૂબ સાલસ વ્યક્તિ, ખૂબ સાલસ. તમે કંઈ પણ કહો ને મન પર ના આવે. મને ખ્યાલ છે ઘણી વાર કે એમને જે મળવું જોઈતું હતું તે હજુ નથી મળતું, હું સમજુ છું. પણ એક વ્યક્તિ જ્યારે કામ લઈને બેસે છે ને ત્યારે કામ કરતો જાય છે. એ જોતો નથી કે મને આમાં વાહવાહી મળી કે ન મળી, મને આ ગઝલમાં દાદ મળી કે ન મળી, મારી આ વાતને લોકોએ માની કે ન માની. એ પોતાની રીતે અવિરતપણે ચાલતો જાય એવી વ્યક્તિત્વ એટલે પૂર્ણિમા ભટ્ટ છે. મિત્રો, અંતિમ મારું વક્તવ્ય પૂરું કરીશ. પૂર્ણિમાબેને પૂર્ણિમાને જ અર્પણ કરેલા કેટલાક શબ્દો, કેટલાક શેરને હું રીટ્વીટ કરું છું, કારણ કે હવે રીટ્વીટનો જમાનો છે. પૂર્ણિમાબેન લખે છે, પૂર્ણ ખીલ્યો ચંદ્ર શોભે પૂર્ણિમાની રાત્રિએ. પૂર્ણ ખીલ્યો ચંદ્ર શોભે પૂર્ણિમાની રાત્રિએ, ચાંદની ઘોળાઈ શોભે પૂર્ણિમાની રાત્રિએ. આ પૂર્ણિમાને એમની જ રાત્રિએ પૂર્ણ કળાએ ખીલે એવી શુભેચ્છા પાઠવું છું. અને આ તબક્કે હું જો 2-3 વ્યક્તિનું નામ ના બોલું તો નગુણ કહું. મિત્રો, તમને છે કે સાહિત્ય સંગમ આ શહેરના સાહિત્યની ધરોહર છે. સાહિત્ય સંગમે જે અદ્ભુત કામગીરી કરી છે વર્ષો, કદાચ આ શહેરમાં બીજી કોઈ સાહિત્ય પબ્લિકેશને નથી કર્યું, એમ કહું તો અસ્થાને નથી. નાનુભાઈ નાયક, જનકભાઈ નાયક, હવે ચિંતન અને ત્યારબાદ જ્વલંત નાયક, આ 4 વ્યક્તિઓએ સાહિત્યની પ્રવૃત્તિને જીવતી રાખી છે. આજે એક નવી વ્યક્તિ પોતાનું સાહિત્યનું સંભાળનું લઈને આવે, ગઝલ સંગ્રહ લઈને આવે અને છાપવા માટે પેલો હા પાડી દે, એનાથી ઉચ્ચતમ સાહિત્ય પબ્લિકેશન બીજું કોઈ ન હોઈ શકે. અને એટલા માટે હું ચિંતન નાયક, જ્વલંત નાયક, નાનુભાઈ નાયક અને જનક નાયકને પ્રણામ કરીને, એમને શુભેચ્છાઓ પાઠવીને, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું. આભાર. વાહ વાહ. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ આભાર રૂપિનભાઈ. વાત કરી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રૂપિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.